મિત્રો આજે આપણે વાત કરીશું યુસીસી ઉપર, યુનિફોર્મ સિવિલ કોડ. તો ખાસ કરીને તમે જોતા હશો સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, અલગ અલગ ન્યૂઝ ચેનલો ઉપર. તો ખાસ કરીને આ વસ્તુ છે શું હકીકતમાં, કે યુસીસીનો મતલબ શું થાય છે, યુસીસી છે તેનો વિરોધ મુસ્લિમો શું કામ કરી રહ્યા છે, અને યુસીસી આવવાથી શું થવાનું છે. તો ખાસ કરીને આ અમારો એક વિશેષ એપિસોડમાં આપનું સ્વાગત છે. અને હવે આવનાર સમયની અંદર સંધિ જાગૃતિ ન્યૂઝ ચેનલની અંદર અને યુટ્યુબની અંદર જે અમારી ચીફ એડિટર જાહિદ મદ્રા નામની આઈડી છે, તેની અંદર તમે આવા જ એક અલગ અલગ પ્રકારના, જેને કહેવાય કે પ્રોગ્રામો તમે જોશો, કે જેમાં તમને અલગ અલગ પ્રકારની માહિતીઓથી અમે માહિતગાર કરીશું. કે અમુક ઘણા એવા બધા મુદ્દાઓ છે, ઘણા એવા લોકો છે, તેની સાથે અમે તમને મેળવશું. તો ખાસ આજે જે યુસીસી ને લઈને આપણે ચર્ચા અને વિચારણા કરશું. અને ખાસ કરીને આપણી સાથે છે યુવા ભાવનગર મુસ્લિમ સમાજના કસ્બા અંજુમન ઇસ્લામના માજી પ્રમુખ છે, સારું એવા એજ્યુકેટેડ યુવા છે, જોશીલા યુવા છે, અને લોકોની માટે, સમાજની માટે હંમેશા લડતમાં આગળ હોય છે. અને કોઈ પણ ધર્મના હોય, તેમની બાજુમાં જે તોફિકભાઈ શેખ છે, એ હંમેશા તેમના, જેને કહેવાય કે કપરા સમયની અંદર જ્યારે કાયદાકીય વાત હોય કે કોઈ કાયદાકીય મૂંઝવણ હોય, તો તેમની સાથે ઊભા હોય છે. તો તોફિકભાઈ, આપનું સ્વાગત છે અમારી ચેનલની અંદર. તો ખાસ કરીને આપણે જો વાત કરીએ તો આવનાર સમયની અંદર સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા એક જે કાયદો લાવવાના છે, જેને યુસીસી, બરાબર છે. તો આ જે યુસીસી છે, પ્રથમ તો એ જ વાત આપણે કરીશું કે યુસીસી છે એ છે શું અસલની અંદર. યુસીસી એનું ફૂલ ફોર્મ છે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે સમાન નાગરિક સંહિતા. યુસીસી એક એવો પ્રકારનો કાયદો છે કે જેની અંદર તમામ નાગરિકોને સમાન કાયદા હેઠળ બાંધવામાં આવે. આની જે જોગવાઈ છે તે બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ, કે જેમણે બંધારણ આપણું ભારતનું લખ્યું છે, એ લોકોએ આની જોગવાઈ આપેલી હતી કે ભવિષ્યમાં જો ભારત દેશની અંદર આની જરૂર પડે તો આ કાયદો લાવવામાં આવશે. પણ આની અંદર એક સ્પેસિફિકેશન પણ સાહેબે આપેલું હતું, બાબા સાહેબે, કે આ ફરજિયાત નહીં રહે, મરજિયાત લેશે. કારણ કે ભારત દેશની અંદર વિભિન્ન પ્રકારના લોકો રહે છે, એટલે કે ઘણા બધા ધર્મના લોકો રહે છે, ઘણી બધી રીતિ રિવાજને માનનારા લોકો રહે છે. એટલે આ કહેવાય ને કે ભારતની એક ખૂબસૂરતી છે કે અનેક પ્રકારના, આજ ફોર એક્ઝામ્પલ મુસ્લિમ છે, હિન્દુ છે, તો એ ગુજરાતમાં રહેતા હોય તો એની બોલી અલગ હશે, એની લાઈફસ્ટાઈલ અલગ હશે. હિન્દુઓ છે તો એની પણ બોલી, લાઈફસ્ટાઈલ અલગ. સેમ વસ્તુ જ્યારે અન્ય કોઈ રાજ્યમાં થશે તો એમાં ઘણો બધો આપણે ચેન્જીસ દેખાતો છે. એટલે ભારત એકમાત્ર એવો દેશ છે આખી દુનિયાની અંદર કે જેમાં અનેક પ્રકારની રીતિ રિવાજો, અનેક પ્રકારની રૂઢિઓ ફોલો કરવામાં આવતી હોય છે. તો આ જ બાબતે ગુજરાત રાજ્યની અંદર હાલ સરકાર યુસીસી, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરવાનું વિચારણા કરી રહી છે. અને એની માટે આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબે એક સમિતિ પણ રચના કરી નાખી છે. આ કાયદો લાવવા પાછળનું કારણ હમણાં હાલમાં થોડાક મહિના પહેલા ઉત્તરાખંડની અંદર લાગુ કરવામાં આવ્યું. હવે ગુજરાતમાં પણ લાગુ કરવાની નીતિ વાપરે છે. આ કાયદામાં જે મેઇન 4 ટોપિકને જે એ લોકો આવરેલા છે, લગ્નના, વારસાગતના, ડાયવોર્સના અને લિવ ઇન રિલેશનશીપના, આ મેઇન મુખ્યત્વે મુદ્દાઓ છે. આનો ખાસ કરીને વિરોધ મુસ્લિમ સમાજ કરી રહી છે, જ્યારે અન્ય ધર્મના લોકો નથી કરી રહ્યા. પણ ખરેખર આ જે કાયદો જે લાવવા માટે જે સરકાર જે વિચારી રહી છે, તેમે કંઈક પરિવર્તનના રૂપે અથવા કંઈક નાગરિકના હિત માટે આ વિચાર્યું છે. પણ આની પાછળના જે જેટલા પણ રૂપમાં જે ગેરલાભો છે, અથવા તો આનો જે ગેરઉપયોગ, જે મિસયુઝ થશે, અથવા તો લોકોને જે હાલાકી પડશે, તેમાં હું ખાસ કરીને આજે આપને જણાવવા માંગીશ કે ઇસ્લામ ધર્મની અંદર 4 પત્નીત્વનું જોગવાઈ છે કે ભાઈ ઇસ્લામ ધર્મની અંદર 4 પત્ની તમે રાખી શકો. પણ એમાં પણ એક છે કે બીજી જૂની પત્નીઓની અમને પરમિશન લેવી પડે, અમુક છે રિચ્યુઅલ્સ એવો છે.
તો આ ધાર્મિક હેતુએ આપણને એક લીગલિટી ઓપ્શન આપેલો છે કે આ તમે આ કરવું હોય તો કરી શકો, પણ એની માટે એક લીગલ પ્રોસેસ છે. સેમ વસ્તુ સરકારમાં લિવ ઇન રિલેશનશીપને થોડુંક પ્રાધાન્ય આપે છે કે તમે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હો એટલે તમારી સાથે જે સ્ત્રી હોય એને તમારા ભરણ પોષણની જોગવાઈ, એને એની ટોટલ જાળવણીની જોગવાઈ, એના થકી એટલે કે લિવ ઇન રિલેશનશીપ થકી તમારા જો કોઈ બાળક થયું હોય તો એની માટેના વારસાઈના અધિકારો, જે ખરેખર આપણી ભારતની કોઈ ધર્મ જવા દો, ભારતની જે આપણું જે કલ્ચર છે, જે સોસાયટી છે, તેને આ કમ્પ્લીટ વિરુદ્ધ છે. લિવ ઇન એટલે એક ટાઈપનું શું થયું, અવૈધ. આપણે ઇસ્લામી ભાષામાં નાજાયજ કહી શકીએ. નાજાયજ જે રિશ્તાઓ છે, જે નાજાયજ જે વસ્તુ છે, જેને હવે અવૈધ કહી શકીએ, એની પાછળ સરકાર એને કાયદાકીય લીગલી વેમાં લીગલાઇઝ કરવા માંગે છે. જ્યારે એ જ વસ્તુ ઇસ્લામની અંદર જે લીગલ છે એને એ લોકો માનવા તૈયાર નથી કે ભાઈ ઇલીગલ છે. આ પહેલો મુદ્દો, આ ખાસ કરીને એટલે મુસ્લિમો કરે છે. બીજી વસ્તુ છે એની અંદર ડાયવોર્સની. ડાયવોર્સની અંદર સરકારે આ કાયદામાં એવું કીધું છે કે ભાઈ અત્યારે ફોર એક્ઝામ્પલ તમારે નિકાહમાંથી છૂટાછેડા થઈ ગયા, તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું, ઓકે, માન્ય છે, એ ઓકે છે, કાયદાની રીતે. પણ એ જ સમયે એ લોકો એવું પણ લાવે છે કે કદાચ તમારે છૂટાછેડા થઈ ગયા, ફરીથી તમે એ જ પત્ની સાથે લગ્ન કરી શકો. જ્યારે ઇસ્લામ ધર્મની અંદર એવું છે કે જ્યારે તમારે તલાક થઈ જાય તો તરત તમે પછી એ જે તે હસબન્ડ કે વાઇફ સાથે તમે લગ્ન નથી કરી શકતા, તમારે પછી બીજા જ લગ્ન કરવા પડે અને એની સાથે થતા નથી. જ્યારે આ કાયદામાં એવી જોગવાઈ છે કે તમે પોતે જ કરી શકો. બરાબર. એટલે આ ઇસ્લામ ધર્મના અમુક જે સિદ્ધાંતો છે, જે કુરાન શરીફની, જો ચાહે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય, આપણે બધા માનીએ છીએ, તમામ ધર્મના લોકો માને છે કે એની માટે સર્વોચ્ચ કલામ એટલે એની ધાર્મિક કિતાબ. એ તમામ ધર્મ, આમાં કોઈ લોડા નથી કરતા. હા, આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશને અનુસરીને એના કાયદાઓ અનુસાર આપણે એને માનવું પડે, એને પાલન કરવું પડે. પણ જ્યારે કોઈ દખલગીરી ધર્મને લગતી થતી હોય અથવા ધર્મના કાયદાઓ વિરુદ્ધ થતી હોય ત્યારે ચોક્કસપણે આનો વિરોધ થવાનો જ છે, થવો જ જોઈએ. ફોર એક્ઝામ્પલ તમને બીજો એક દાખલો આપું. અત્યારે કદાચ સરકાર આ ગુનાને ધ્યાનમાં કે આપણે અત્યારે બહુ ગુના વધી રહ્યા છે અથવા સરકાર કોઈ એક મોટું પરિવર્તન લાવવા માંગતી રહી છે, તો જેની જરૂરત છે, એટલે કે ફોર એક્ઝામ્પલ તમને કહું, અત્યારે હાલમાં રેપનો કેસ ખૂબ જ વધી રહ્યા છે. જે સ્ત્રી માટે મોટામાં મોટું લાંછન સ્વરૂપ, એટલે કે મોટા મોટો ડાઘ છે, એ આખા ભારતભરમાં, ખાલી ગુજરાત ભારતમાં રેપના કેસો ફૂલ જ વધી રહ્યા છે. તો ફક્ત બંગાળમાં જ કેમ ભાઈ રેપ કાયદો આવ્યો? આપણે ગુજરાત, અમે લોકોએ આપણે રેપનો એન્ટી રેપ બિલ કાયદો લાવવા માટે સરકારને ખૂબ રજૂઆત કરી, તો એનો ઉપર નથી લાવતા. જેની જરૂરત ખરેખર છે, જે ખરેખર સ્ત્રીના રક્ષણ માટે જે વસ્તુ હોવી જોઈએ, સેમ વસ્તુ જે ફ્રોડ થતા હોય, ગવર્મેન્ટ ફ્રોડ થતા હોય, કરપ્શન થતા હોય, કે જેમાં ખરેખર સરકારને અને લોકોને, લોકોને જેમાં નુકસાન થતું હોય, એવા કાયદાઓ, એવા બિલની અત્યારે અત્યંત ખૂબ જ જરૂર છે. એની ઉપર કોઈ કામગીરી કે કોઈ વિચારણા થવાની બદલે કોઈ ચોક્કસ પ્રકારે અલગ અલગ કાયદાઓ થોપવામાં આવે છે, જે ન થવું જોઈએ. આ મારું મંતવ્ય છે. સેમ રીતે અત્યારે લોકોને શું જોવે છે કે પ્રાથમિક સુવિધાઓ, એને રોટી મળવી જોઈએ, એને કપડાં મળવું જોઈએ, મકાન મળવું જોઈએ, આ પ્રાથમિક છે. અને આ આપણા બંધારણમાં પણ જોગવાઈ છે, એટલે કે આપણા ભારત ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં પણ જોગવાઈ છે. એની ઉપર કોઈ ફોકસ કરવાની બદલે સરકાર છે એ માણસોના, એટલે કે જનના, નાગરિકોના, એના પોતાના જે બેઝિક અધિકારો છે એ ભૂલીને ખાલી દેખાવ પૂરતું આ જે વસ્તુ કરી રહી છે એ ન થવું જોઈએ. તમને એક જે હું જે કહેવા માંગતો હતો કે આના અમુક ઘણા બધા ગેરલાભો થવાના છે, ઘણી બધી હાલાકી થશે. સરકારે અત્યારે અસાન ધારો પાસ કરી ચૂક્યા છે. અસાન ધારો કરવાથી શું ફાયદો થયો? ઉલટાના ઘણા બધા ગેરલાભો થયા, ઘણા બધા ગેરલાભ. કેવું છું, આપણો સમાજ બધા પેલા ભેગા મળીને રહેતા હતા, બરોબર છે. અસાન ધારો થયો એટલે હું વિધર્મી શબ્દ વાપરી દેવામાં આવ્યો, વિધર્મી. કોઈ વાંધો નહીં. મુસ્લિમ સમાજ પહેલેથી એક ઓલામાં જ રહેતું, મુસ્લિમ સમાજ ક્યારે ફેલાતું નથી, એ કોઈ એક દિયે યાદ હોય. અસાન ધારાથી મુસ્લિમોને ઇફેક્ટ નથી થઈ, પણ અત્યારે જે અલગ અલગ જે સોસાયટીઓ, જે માહોલ બનવા પડે ને એરિયા, એમાં જ્ઞાતિવાળા પડી ગયા છે. જ્ઞાતિવાદ થઈ ગયા. તમે જોજો, હું કોઈ નથી કહેવામાં, પણ આ અસાન ધારો સરકાર આપણા વિધર્મીઓ માટે કરવામાં, પણ ખરેખર વિધર્મીઓ માટે એને કાંઈ અસર નથી થઈ. આનેથી શું થયું કે જે ઓલરેડી એક જ ધર્મમાં બીજી જ્ઞાતિઓ હતું એમાં વાળા પડી ગયા, વિધર્મીનો. એવી જ રીતે તમને બીજું એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણે એમ વિચારીએ સરકાર કે આ બધા કાયદો લાગુ પડશે, કે ભાઈ યુસીસી નો કાયદો લાગુ પડી ગયો, કોઈ વાંધો નહીં, કાયદો કદાચ પડી ગયો, પણ મુસ્લિમો પોતાની આસ્થા વિરુદ્ધ ક્યારેય નથી જવાના. બરાબર. મુસ્લિમોની ટકાવારી કેટલી? 14% કે 13%. આનાથી જ્યારે અત્યારે યુથ કલ્ચર જે છે ને, યુથ કલ્ચર જે અત્યારે
જે અવૈધ રિશ્તાઓમાં જે બધા જઈ રહ્યું છે તેમાં એ લોકોને ખુલ્લી છૂટ મળી જશે કે ઓકે આપણે તો આમ કરી શકીએ. પછી જે લગ્ન જીવન જે પવિત્ર જીવન ગણાય છે જે આપણી ભારતીય પ્રણાલી મુજબ એને નાશ કરી દેવામાં આવશે. પછી લોકો મેરેજ ઉપર એટલો બધો વિશ્વાસ, આપણે એમ કહીએ છીએ કે ભાઈ મુસ્લિમ સમાજ કે ભાઈ આપણે આપણી વાઈફનો કે મારો તારો સાથ જન્નતમાં જ હોય છે, જ્યારે એ વસ્તુ હિન્દુ ધર્મ પણ કે હું તું મને 7 જન્મ માટે જોઈએ છે. તો આ એક બોન્ડિંગ હતો, એક ફિલિંગ્સ હતી કે એનો પ્રેમ ન થતું વસ્તુ. આનેથી આવું કરવાથી લોકોને છૂટ મળશે. અને હા બીજું જે મેં યુસી ભાવનગરમાં યુસી સમિતિના ડેલિગેશન આવેલા હતા તો અમે એને મળવા ગયા હતા. તો એની અંદર આ ખરેખર જે કાયદો લાવવામાં માંગે છે અને એમાં જે લોકો જે મુદ્દા અમુક ખાસ તારવીને મૂકેલા છે તેની અંદર ધર્મના મહાપુરુષો હોય કે સમાજના મોટા મોટા લોકો હોય, વિદ્વાનો હોય, તજજ્ઞો હોય, એને બોલાવવા જોઈએ. પણ ભાવનગરની હું તમને વાત કરું છું, એની અંદર તમામ કોલેજોના મોટા મોટા લોકો હતા, ડીન કે મૂળ કોલેજના બધા ઉચ્ચ લેવલના લોકો. હવે કોલેજ રહીને આ કાયદાને શું લાગે વળગે? ટૂંકમાં જેની પાસે એનું કોઈ નોલેજ નથી એવા લોકોને બોલાવે છે. હવે પ્લસ સમિતિની મિટિંગની અંદર ફક્ત ને ફક્ત એક જ વસ્તુ કહેવામાં આવી હતી કે ભાઈ અમે કોઈ આપની અત્યારે દલીલ કરવા નથી આવેલા, અમે આપને કોઈ જવાબ આપવા નથી આવેલા, અમે ફક્ત આપણા સૂચનો છે એ લેવા માટે આવ્યા છીએ. એટલે આપણે પહેલા તો યાદ થઈ ગયું ભાઈ ઓકે આમાં તો કઈ છે જ નહીં, 2 વે કોમ્યુનિકેશન નહોતું. પછી કમિટીની અંદર યા સમિતિમાં ને મિટિંગમાં જાહેરમાં ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું કે તમે યુવાનોને આ યુસીસીના બારામાં તમે આપો કે એ લોકો આના ઉપર મંતવ્ય પોતાના રજૂ કરે. હવે યુવાનો કે જે લોકોના હજી લગ્ન ગ્રંથિથી નથી જોડાયા, જે લોકોને હજી ફોર એક્ઝામ્પલ આ કાયદો લાવે છે, આ કાયદા માટે જે યુવાનોને જેને લોકોએ ભારપૂર્વક ઈમેલ કરવાનું કીધું છે કે અભિપ્રાય આપવાનું કીધું છે, શું એ લોકોને મુસ્લિમ પર્સનલ લો વિશે ખબર છે? શું એ લોકોને હિન્દુ મેરેજ એક્ટ વિશે ખબર છે? નથી ખબર. તો એ લોકોને જે વસ્તુ ખબર નથી તમે એની પાસે અભિપ્રાય માંગશો, શું થવાનું છે? ઓકે માંગો તમે અભિપ્રાય, નો ડાઉટ સારું છે, માંગુ છે. એની માટે તમારે પહેલા એ લોકોને બ્રીફિંગ કરવું પડે કે આ વસ્તુ લાવવાની છે, એમાં મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે આમ છે, હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે આમ છે. તો એ લોકો એની પોતાની રાય, ક્રિએટિવ થિંકિંગ એના ઉપરથી લોકો આપશે અને એમાં આપણને કોઈ સુઝાવ પણ આપવામાં આવશે, જે વસ્તુ એ લોકોએ નથી કરી. તો આ ગેરલાભ થવાના કે ન થવાના? બીજી વસ્તુ યુસીસી લાયા તો એ લોકો એવું કરશે કે ભાઈ આપણે યુસીસી લાવી ગયા એટલે હવે ગુજરાતની અંદર મુસ્લિમ પર્સનલ લો ફોલો નહીં કરવાનું અને હિન્દુ મેરેજ એક્ટ પણ ફોલો નહીં કરવાનું, કરશે એવું? ન કરે. જો ધર્મમાં અમુક વસ્તુ તમે ફોર એક્ઝામ્પલ આ એક એડવાન્સ લેવલની વાત છે કે અમુક ધર્મના પ્રકારના હોય ફોર કે ભાઈ આપણે એવું માની લઈએ કે ઇસ્લામ ધર્મની અંદર જ્યારે કોઈ વારસાઈની મુદ્દેની વાત આવે, વારસાઈ મુદ્દે, તો એમાં જે દત્તક લીધેલ બાળક હોય ને એને વારસાઈ આપવામાં નથી આવતું, બરોબર છે? જ્યારે આ કાયદામાં એને વારસાઈ આપવાનું કીધું છે. એ ઓકે, પણ આ કાયદો બની જાય. હવે જે માણસ, તમે વિચારો, જે માણસ પોતે કોઈ બાળકને દત્તક લીધું હોય, શું એ લોકોને મોટું કરીને આમ દરછોડી દેવાનું છે? નહીં. એને આપશે તો ખરી જ ને. એની માટે કાયદો શું લાવવાની જરૂર છે? ઇસ્લામની અંદર કુરાનમાં ના એટલે પ્રમાણે કેમ કે એ તમારું બ્લડ રિલેશન નથી એટલે એને ટૂંકમાં હક આપવાની ના પાડે છે. સેમ વસ્તુ કદાચ કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર થયો, કોઈ સ્ત્રીનો એનો લાભ નથી મળ્યો, તો એની માટે આઈપીસીની કલમો છે, ફોજદારીની ગુનો છે, એવી રીતે આમાં પણ વિલ છે, નથી એવું નથી. તો એ જે કાયદાઓ કદાચ એની અંદર કોઈ તમારી કોઈ ધ્યાનમાં, સરકારના ધ્યાનમાં કદાચ કોઈ એવા કેસ આવેલા હોય કે જેની એ લોકો ઉપર આમ ગંભીરતા હોય તો એને લઈને કાયદાઓની અંદર ફેરફાર કરવાની જોગવાઈ હોવી જોઈએ, ના કે આખો નવો કાયદો લાવીને ઠોકી દેવામાં આવે. સમજાય છે? તો આ બધા જે અમુક જે બેઝિક જે છે ને એના કારણે મને એવું લાગે છે કે ખરેખર તો હું એમ કહું છું કે આ કાયદાથી વધારેમાં વધારે જો નુકસાન થશે ને એ હિન્દુ સમાજને થશે. તો તોફિકભાઈ, ક્યાંક ને ક્યાંક જે આ યુસીસી છે એ સીધો મુસ્લિમ સમાજની જે ધાર્મિક જે કિતાબ છે કે એની સાથે ટકરાય છે, એ વાતમાં આપ શું કહેશો? એની અંદર આયાતો છે, કુરાનની અંદર આયાત નાસિલ કરવામાં આવી છે. મેઇન કુરાનની 4 જે સૂરા છે, સૂરે અલ અઝાબ, સૂરે અન નિસા, સૂરે અત તલાક અને ચોથી સુરત છે. આ 4 સુરતના જે આયાતો છે કે જેની અંદર ઇસ્લામની અંદર માણસ જ્યારે હોય તો એની જીવનશૈલીની અંદર એ આ મુદ્દાઓ ઉપર અથવા તો આ કાયદાઓ અનુસાર એને એનું લગ્ન જીવન કે છૂટાછેડાનું એને અથવા તો વારસાઈનું એ આ રીતે કરવાનું રહેશે. એટલે એની વિરુદ્ધ જ્યારે આ કાયદો પસાર થતો હોય છે એટલે એને આપણે ગુનો, જો કદાચ કાયદો લાવતી હોય સરકાર અને એમાં કુરાનમાં કોઈ જગ્યાએ જો આ વસ્તુનો ઉલ્લેખ ન હોય તો નો ડાઉટ કરી શકાય
પણ જ્યારે કોઈ ધર્મની વિરુદ્ધમાં જ્યારે જતો હોય તો માણસ ઓબ્વિયસલી છે કે એ ન જાય. એટલે ખાસ જે મુસ્લિમ સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવે છે કે યુસીસી નો, એનું કારણ મુખ્ય આ જ આ જ છે છે. કે ભાઈ જે ધાર્મિક કિતાબ છે, એના જે પાયાના સિદ્ધાંતો સિદ્ધાંતો છે, એના વિરુદ્ધમાં મુસ્લિમો નથી જવાના કોઈ. એક પ્રથા છે. સ્ત્રીનો જ્યારે કોઈ એક એવો ચોક્કસ સમય આવતો હોય છે ત્યારે તેને જમવાનું પકાવી જમવા જે કિચનમાં જવાની નો એન્ટ્રી હોય છે, હા. મંદિરમાં જવાની નો એન્ટ્રી હોય છે, એ એના ધર્મ મુજબ છે. સેમ વસ્તુ ઇસ્લામની અંદર એમાં આવી જોગવાઈ નથી કે ભાઈ તમારે કોઈ એક ચોક્કસ પ્રકારનો સમય આવતો હોય ત્યારે તમારે કિચનમાં નહીં જવાનું, એવું નથી. હવે એ ધાર્મિક હેતુ છે અને ધાર્મિક સિદ્ધાંતો છે. હવે તમે એ બેને કેમ કોમન કરી શકશો? નહોતી છે. સમાનતા ક્યાં આવી એમાં? હવે એ એક ધાર્મિક સિદ્ધાંત છે. હજી જૂનવાના તમે ગામડાઓમાં જાઓ તો હજી પણ એમાં છે. એની અંદર પણ અત્યારે એ ત્યારે કે ને જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી કે બધા એક જ ફેમિલીમાં ભાઈ કાકા દાદા બધા સાથે રહેતા હતા. તો હું છે એકબીજા આપણે મેનેજ કરીને કરી શકતા. હવે જ્યારે બે માણસ પોતે જ રહેવાના છે તો એ સ્ત્રી છે એ જ્યાં સુધી કિચનમાં નહીં જાય તો ઘર કોણ બનાવશે, કોણ હલાવશે? સ્વાભાવિક છે, એ નહીં શક્ય જ થઈ જાય. એ જે એડજસ્ટેબલ છે એ લોકો એડજસ્ટેબલ તો થવાના જ છે, કરવાના જ છે. પણ તમે કોઈને કાયદો ઠોપીને કરો ને એ વસ્તુ ન હોય. અને બીજી વસ્તુ કહું કે આની અંદર આ જે કાયદો આપવાની જે જોગવાઈ છે લાગુ કરવાની, એ રાષ્ટ્રીય સ્તરે છે, રાજ્ય લેવલે નથી. સમાનતા તમે જયારે લાવવા માંગો છો, સમાનતા ફોર એક્ઝામ્પલ સમાનતાની વાત કરી, સમાન એટલે સમાન, તો શું ગુજરાત સરકાર એવું કહેશે કે ભાઈ ગુજરાતની અંદર તમામ વિદ્યાર્થીઓએ ગુજરાતીમાં જ ભણવાનું રહેશે? સમાનતા થયું ને ભાઈ. હા. હું એક સરકારી શાળામાં એક મોટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભાઈ સમાનતા થઈ નહીં. શું ગુજરાત સરકાર એમ કહે છે કે ભાઈ ગુજરાતની અંદર તમામ લોકોએ એક જ પ્રકારના ઘર રાખવા પડશે? સમાનતા ક્યાં થઈ? તો આમાં જે સમાનતાની વાત જે કરવા માંગે છે સરકાર અને કાયદો જે પસાર કરવા માંગે, તો આમાં જે સમાનતાની વાત છે તો એ કઈ સમાનતા એ લોકો લાવવા માંગે છે? આમાં હું એવું કહી શકું કે ખાલી કોઈ એક ચોક્કસ પ્રકારના મુદ્દાઓને તારવવાની વાત છે. અને કીધું ને પેલા કે પરિવર્તન, કે સરકારે કોઈ એક કામ કરી બતાવ્યું અથવા સરકારે કોઈ એક વસ્તુ કરે ફક્ત ને ફક્ત ટૂંકમાં એક પોઈન્ટ્સ વધારવા માટે અથવા કામગીરી વધારવા માટે આ કામ થયું હોય એવું હું મારા મંતવ્યથી એવું કહું છું. પણ આની પાછળનો કોઈ એવો બેઝ, જરૂરિયાત વાળો બેઝ મને નથી દેખાતો. મેં કેમ કીધું અત્યારે રેપના કેટલા કાયદાઓ છે, સરકાર કેમ નથી લાવતી? ફ્રોડના કેટલા કેસો છે, સરકાર કરે છે? તો જેની જરૂર છે, જેનો પૈસો ખવાય છે, સરકારનો પોતાના પૈસા તિજોરીનો પૈસા ચોરાય છે, કેમ નહીં કરે? જરૂર છે ત્યાં કરતા નથી. અને સ્પેશિયલી જયારે આજે ચારે જો લગ્ન, ડાયવોર્સ, પછી વારસાઈ અને લિવ ઇન રિલેશનશીપ, આમાં મૂળ સ્ત્રીના સશક્તિકરણ માટેના મુદ્દા છે. તો રેપ તો એ સૌથી પહેલાની જરૂરિયાત છે, પ્રથમ જરૂરિયાત છે. તો એનું કેમ નથી લાવતા? એને રેપને કેમ આ કાયદાની અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યો? ગુનો હોય છે, એમાં ના કોઈ ધર્મ હોય ના કોઈ જાતિ હોય. ગુનામાં જે કોઈ પણ જોગવાઈ હોય એ તમામ ધર્મના લોકો માટે સેમ હોવી જોઈએ. એમ તમારે કદાચ કોઈ ચોક્કસ પ્રકારના ગુનાઓને ધ્યાને લઈને જો કરતા હો તો એ આઈપીસી ની કલમમાં એમાં પણ હોઈ શકે. જો ફોર એક્ઝામ્પલ એમાં કદાચ તમે કહો કે ભાઈ કોઈ XYZ ગુનો કર્યો તો નાબાલિગ છોકરો હોય તો એની સજા અલગ હોય છે, બાલિગ હોય છે તો એની છોકરા અલગ હોય છે. એમાં ભેગું કરી નાખશે કે ભાઈ આ ગુનો કર્યો એટલે બાલિગ હોય કે ના બાલિગ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એક જ ગુનો નથી હોતો, અલગ અલગ જોગવાઈ. આપણી ભારતની ખૂબસૂરતી છે, આવી દુનિયાના કોઈ છેડામાં નથી કે વિભિન્ન પ્રકારના લોકો, સમુદાયના લોકો, અલગ અલગ રીતિ રિવાજો, એને જાળવી રાખવું ખરેખર આ મહત્વનું છે. અને આ સરકારથી જે કાયદાઓ જે લાવે છે એનાથી ભારતીય લોકોને, ભારતીય પ્રણાલીને, ભારતીય કલ્ચરને ખૂબ જ મોટું નુકસાન થશે એવું મારું માનવું છે. અને ખાસ કરીને હું યુવા પેઢીને, યુવા લોકોને ખાસ કહેવા માંગુ છું કે આ જે કાયદો છે અથવા તો આવા કોઈ પણ કાયદાઓ કે કોઈ પણ જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે એની ઉપર જરૂરી કે રિસર્ચ કરવામાં આવે, તેના મંતવ્ય લેવામાં આવે, આપના વડીલોને પૂછવામાં આવે કે શું પ્રણાલી છે, આના ફાયદાઓ શું છે, ગેરફાયદાઓ શું છે, તેની વિમર્શ કરવામાં આવે કે જેથી કરીને આ દેશ છે એ આવનારી યુવાન, આવનારા લોકો છે, જે ભવિષ્ય છે ભારતનું, એ લોકો ચલાવવાના છે અથવા એ લોકોના હાથમાં આવશે. તો શું આપણે એવું અત્યારથી લાવવા માંગીએ છીએ કે આપણે બધા પહેલેથી જ વિખૂટા પડીને રહી, કે એવું કરશું કે જેથી કરીને આપણો સમાજ, આપણો દેશ કે આપણું રાજ્ય છે એ હર હંમેશ માટે, કાયમ માટે એક બનીને રહે અને હર હંમેશ માટે આપણે દુનિયામાં, હું તો એમ કહું છું કે મારી તો એવી ઈચ્છા છે ને મારી એવી દુઆ છે
કે એક સમય એવો આવવો જોઈએ કે ભારત પૂરી દેશની અંદર આખા ભારત દેશ જે છે એ આખા દુનિયાની અંદર ભારતનો ડંકો વાગવો છે. 100%. એ ક્યારે થાય? આપણી જે એકતા છે, આપણું જે અંદર જે મિક્સ કલ્ચર છે, એ જયારે હશે ને તો. બાકી તો આ અંગ્રેજો જેવું છે, ડિવાઈડ એન્ડ રૂલ. જયારે એ વસ્તુ મેં તમને કીધું એમ કે આસાન ધર્મનો દાખલો આપ્યો, હા આ બહુ મોટેલી છે સાહેબ. અત્યારે તમે મને કહો કે તમારે અત્યારે ભારતની અંદર એ હતું કે ઈદ હારે મનાવતા હતા, દિવાળી સાથે મનાવતા. હું લેવા એક એરિયામાં ધંધાવાળા બાજુમાં હતા, રહેવાવાળા બાજુમાં હતા. અત્યારે તમે જુઓ સાહેબ, નહીં હોય. એક જ્ઞાતિવાળા બાજુમાં જ છે, બીજા જ્ઞાતિવાળા પણ તમને જોવા નહીં મળે. આ વસ્તુ કંઈક ને કંઈક આપણને બહુ, આપણે કહેવા માટે તો આપણે બહુ એજ્યુકેટેડ થઈ ગયા, સિવિલાઇઝ થઈ ગયા, પણ ખરેખર આપણે અનસિવિલાઇઝ થતા થઈ છીએ. જે આપણે જે હોવું જોઈએ ને કે માણસ હોવું જોઈએ. આપણી ભાવના છે, ભાવનગર તો સ્પેશિયલ કે ભાવનાઓ માટે ભાવના નગરી છે. શું લેવા કે ભાવનગરની અંદર ભાવનાઓ છે, લોકોની અંદર એક રુદન છે. અને એ જ વસ્તુ છે કે આજ સુધી ભાવનગરની અંદર કોઈ એવો બનાવ જ નથી કે આ વસ્તુ થઈ ગઈ. અને હું હર હંમેશ એવું દુઆ કરીશ કે ભાવનગર નહીં પણ સમગ્ર દેશની અંદર કાયમ માટે એકતા જળવાઈ રહે. અને સરકાર જે કાંઈ પણ કાયદો લાવે, નો ડાઉટ જનહિત માટે અને રાષ્ટ્રના હિત માટે લાવવા જ જોઈએ, હોવો જ જોઈએ, એની કોઈ ના જ નથી. પણ તમામ ધર્મના, તમામ વર્ગના લોકોને સાથે રાખી તેઓના જે રજૂઆત હોય તેને વિચારી સમજીને તમામના હિતમાં કરવું જોઈએ. કોઈ એક પક્ષનો કે કોઈ એક સમુદાયને તમે આમ સાઈડ કરી અને પછી કરો તો એ યોગ્ય નથી મારા હિસાબે. એટલે મુસ્લિમ સમાજ ખરેખર આનો વિરોધ કરે છે. અને હજી એક બીજું પણ કહું, કદાચ સરકાર અને મીડિયા, તમે પણ મીડિયા, સરકાર અને મીડિયા અત્યારે શું કરે છે કે ભાઈ મુસ્લિમો વિરોધ કરે છે, મુસ્લિમો વિરોધ કરે છે, મુસ્લિમો કંઈક ને કંઈક નેગેટિવિટી ફેલાય છે કે મુસ્લિમો વિરોધ કરે છે. મુસ્લિમોને પણ ઘણા બધા નહીં કે આ કાયદાનો સુલભ વિરોધ કરે છે. એટલે જે ખરેખર રિપ્રેઝન્ટેશન, જે વસ્તુ સામે લાવી જોઈએ પબ્લિકને સામે, એમાં કેવું જોઈએ કે ભાઈ ખરેખર મુસ્લિમો વિરોધ નથી કરતા, મુસ્લિમોની જે પ્રણાલી છે, જે ધાર્મિક જે સિદ્ધાંતો છે, જે મુદ્દાઓ કાયદો છે, એનો વિરોધ છે. કોઈ કાયદાનો વિરોધ નથી કે કોઈ નથી, પણ એની અંદરના જે મુદ્દાઓ છે એનો વિરોધ છે. એ મુસ્લિમોને કંઈક ને કંઈક એની જે આસ્થા છે એની એને ટચ કરે છે. એટલે જે રિપ્રેઝન્ટેશન છે ને એ પણ ખોટું કરવા કે ભાઈ મુસ્લિમો આ, મુસ્લિમો આ, પણ ખરેખર એવું નથી હોતું. અને આ એક સમય એવો આવશે કદાચ જે અમે લોકોએ, એટલે કે મુસ્લિમ સમુદાય જ્યારે પણ વિરોધ કરીને કોઈ કાયદો અને અમલમાં લાવવાની જે બચાવ કરેલો છે, એમાં કંઈક ને કંઈક ખાલી મુસ્લિમોનો ફાયદો નથી. એમાં મુસ્લિમો હંમેશા દેશના હિત માટે તે કામ કરેલું છે. અને આવનારા જ્યાં સુધી કયામત, આપણે કહેવાય કયામત નહીં આવે ત્યાં સુધી મુસ્લિમો હંમેશા દેશ માટેના, દેશના નાગરિકો માટેના, હંમેશાના હિત માટેના જ કામ કરશે. ચાહે મુસ્લિમોની પોતાની, ચાહે જે બલિદાન માંગે. પણ આ કાયદો ખરેખર મને એવું લાગે છે યુસીસી કે આપણી ભારતની પ્રણાલી અને ભારતની જે સોસાયટી જે કલ્ચર છે તેનો વિનાશ કરશે. તૌફિકભાઈ, ખાસ કરીને આ કાયદો તો અત્યારે યુસીસી નો આવવાનો છે, બરાબર છે, હજી તો લાગુ નથી પડ્યો. તો અત્યારે જે કલ્ચર છે, સંસ્કૃતિ છે ભારત દેશમાં, અને જે સમાનતાની વાત કરવામાં આવે છે, તો અત્યારે શું એ લાવવાનું કારણ એ છે કે અત્યારે બધા શું અસમાન રહે છે? એની ઉપર તમે શું કહેશો કે સરકાર જે ખાસ કરીને કાયદો લાવી રહી છે, તો અત્યારે શું એને એવું લાગી રહ્યું છે, લાગી તો જ લાવતી છે ને સરકાર, કે ભાઈ અસમાનતા લાગે છે અમને, કે બધા સમાન નથી? એના ઉપર શું કહેશો? આપણા ધર્મના સ્ત્રીઓને, એ લોકોને પુરુષને સરખામણા એટલે ઇક્વલ રાઇટ્સ મળતા નથી. એટલે કે લગ્ન ના હોય, ડાયવર્સ ના હોય, કે છૂટાછેડા ના હોય, કે XY છે, એની માટે મેં લાગુ કરી છે સરકાર. એટલે મેં કીધું, પહેલા કીધું કે સરકાર ફક્ત ને ફક્ત આમાં સ્ત્રી ઉપર વધારે ભાર છે. પણ એ પણ પછી જો આ કાયદાનો મિસયુઝ, તમને એ તમે મિસયુઝની વાત છે. લિવ ઇન રિલેશનશીપ ને અત્યારે સરકારે આમાં કહ્યું કે તમને ભરણ પોષણ આપી દે, તમને બાળક થયો તો બાળકને પણ પૂરેપૂરો આપી આપે. એક ટાઈપનો, એક તો એ અવૈધ રિશ્તો થયો, તમે મેરેજ નથી થયા એટલે. અત્યારે કોઈ સ્ત્રી સાથે આપણે લિવિંગમાં રહે છે 1 મહિનો, 2 મહિનો, 1 વર્ષ, પછી બગડ્યું, હાલે ભાઈ તું જવા દે, હું મારા, બરોબર. હવે એ જવા દીધું, કહી દીધું, આ કાયદો આવી ગયો, તારે મને દર મહિને ખાધા ખોરાકી આપવાની, શું કરવાનું? કાયદો કહે છે કે તમારે એને આપવું પડશે. લગ્ન જીવનનું શું મહત્વ રહ્યું? કહું છું ને, આ જે છે ને, આ આખું આપણી સોસાયટી, આપણું આખું કલ્ચર છે, આખું વિનાશ કરી નાખે. જે ફોરેન કલ્ચર નથી ને એની કરતા સાહેબ બહુ બદતર કલ્ચર થશે. અને તૌફિકભાઈ, વાત કરીએ તો આમાં અત્યારે મેન કયા મુદ્દાઓ છે? 4 લગ્નને લગતા, ડિવોર્સને લગતા,
વારસાઈ એટલે કે વારસાગતને લગતા અને લિવ ઇન રિલેશનશીપના આ ચાર એટલે મેઇન મુદ્દા એની પર આવરેલા. તો આ જે 4 મુદ્દા છે એ અધર સમાજમાં તો હાલો વાત કરીએ કે ઈ કોઈ બોલી નથી રહ્યું કાયદા વિશે, તો મુસ્લિમ જે બોલી રહ્યા છે તો આ 4 મુદ્દા એ લોકોને એક્સેપ્ટમાં કોઈ કંઈક ને કંઈક હાનિ પહોંચાડે છે, એ તો વાત તો પાકી જ છે. એ તમે જેમ લોકોને કીધું એમ. બહુ મોટા અંશમાં બહુ મહત્વના લેવલે હું કહીશ કે આમાં અન્ય ખાલી હિન્દુ સમાજ નહીં, તમામ સમાજ તમામ ધર્મના લોકો આમાં અફેક્ટ થશે. કેમ કે આ ખુલ્લી એને આમ તમે ખુલ્લી એને પરમિશન આપી દીધી, છૂટ આપી દીધી, ખુલ્લી છૂટ છે કે હવે તમારે કોઈ જાતના કાંઈ બાંધામાં રહેવાનું નથી, તમારે જેમ કરવું એમ કરો. આનાથી શું થાય? ખોટા કેસો વધશે, ખોટી ભરણ પોષણની માંગો વધશે અને અમુક ઘણા બીજા એવા પ્રશ્ન છે કે જે વધી શકે એવું છે, એવું મારું માનવું છે. કેમ કે જો કાયદાનો હંમેશા છે ને મિસઉપયોગ માટે વધારે થતો હોય. થતો હોય છે. અને સ્ત્રી તો શું છે ભાઈ, સ્ત્રી બહુ કે માયાળુ હોય છે. સ્ત્રીની બાજુમાં ક્યારેક કોઈ એવો વચ્ચેટીઓ ઘૂસી ગયો, તમે આમ કરો, હાલો તમને મળે. સ્ત્રીને કાંઈ ખબર પણ ન હોય, એમાં સ્ત્રી કોર્ટે જાય એટલે સ્ત્રીનું આપણામાં તો હજી કઈ કે સ્ત્રીને ક્યારેય કોઈ પોલીસમાં કે એમ ન લઈ જાય, કેમ કે એની સેફટી એની પ્રિકોશન આપણા સિરે જ હોય છે. પણ આવું જ્યારે કાયદો આવે ત્યારે વચેટિયાઓ બધા બહાર આવશે અને વધારે પડતા કેસ કબાડાઓ અને વધારે પડતું એવું કરશે, એવું મને બેઠે છે. અને હવે લાસ્ટમાં તમે શું સંદેશો દેવા માંગતો મુસ્લિમ સમાજને, હિન્દુ સમાજને, અને ખાસ કરીને જે આપણો ગુજરાત છે, ભારતની અંદર વર્ષોથી હિન્દુ મુસ્લિમ જે એકતા જે છે, ગંગા જમની તહેજીબ છે, બધા લોકો સાથે મળીને ઈદ હોય, દિવાળી હોય, બધા સાથે મળીને રહેતા હોય છે. તો ખાસ કરીને આ કાયદાને લઈને આપ એમને શું સંદેશો દેવા માંગશો? આજે ભારતના તમામ નાગરિકોને ખાસ સંદેશ એ આપવા માંગુ છું કે ભારત છે એની ખૂબસૂરતી એકતામાં છે. ભારતની અંદર ક્યારેય કોઈ લોકોને આપસી મતભેદથી એટલે કે ધાર્મિક મતભેદથી ક્યારેય કોઈને વાંધો થયો જ નથી. અને ભારતના લોકો એવા લોકો છે કે જે પોતાની ભાવનાઓથી વસેલા છે. પોતાના ઈ ખાલી કહેવાય ને કહેવા પૂરતા ડેવલપ નથી, પણ એ લોકોની જે પ્રણાલી છે, જે આસ્થા છે, આસ્થાઓથી ભરેલું એમનું જીવન છે. તો કોઈ સરકાર હોય, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું કોઈ સ્પેસિફિક સરકાર માટે આ નથી કહેતો. સરકાર ચાહે કોઈ બી હોય, કોઈ પણ આવે કે કોઈ પણ હોય, લોકોએ જે સરકારને ચૂંટી છે તે લોકોના હિત માટે જ હોવી જોઈએ, ના કે લોકોને અલગ પાડવા માટે હોવી જોઈએ. બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ પરિવર્તનની વાત થાય ત્યારે હંમેશા જોવામાં આવે આપણે એઝ અ નાગરિક તરીકે કે આ પરિવર્તન થકી કોઈ મારો જ ભાઈ, મારા જ દેશનો, મારો જ નાગરિક, કોઈ બીજો એને નુકસાન તો નથી થતું. મને ફેસિલિટી મળી ગઈ પણ મારા બીજા 10 ભાઈને નુકસાન તો નથી થયું ને. જેવું થતું હોય તો એ નાગરિકે પોતાનો અવાજ ઉઠાવવો પડશે કે ભાઈ આ તમે લાવો છો કોઈ વાંધો નહીં, અમને ફાયદો થાય છે, પણ અમારા 5ની વાંહે સાંજે 500 ને નુકસાન થઈ રહ્યું છે. જેમ ડિમોલિશનની હાલ પ્રક્રિયા ચાલુ છે, હું આ તબક્કે ડિમોલિશનની અંદર હજારો ઘરને તોડી પાડવામાં આવ્યા છે, તેમના ઘર વિહોણા કરી નાખવામાં આવ્યા છે. શું ફક્ત ડેવલપમેન્ટ એટલે કે આનું એક વિકાસ માટે જો એમના ઘર પાડવામાં આવી નાખે તો એ સારું કહેવાય? અને હું એમ પણ કહીશ કે જ્યારે જો ખરેખર આપણે મોદી સાહેબને, આપણા પ્રધાનમંત્રી સાહેબને જો ચાહતા હોય તો મોદી સાહેબે તો આ વસ્તુ કીધેલી છે ચોખવટ સાથે કે ભાઈ ગરીબોને એટલે કે ઝુંપડપટ્ટી વાળા લોકોને પહેલા ઘર મળશે, હરેકને પોતાનું ઘર મળશે. તો જ્યારે મોદી સાહેબના સિદ્ધાંતો વિરુદ્ધ સરકાર જ કામ કરતી હોય તો આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? ગરીબોની આવાજ તમામ નાગરિકોએ બનવું પડશે. જ્યારે કોઈ પણ કાયદો આવે તો એ કાયદાની ચર્ચા વિચારણા કરી, એની ઉપર રિસર્ચ કરી અને એમાં જે સારું લાગે અને તમામના હિતમાં, કોઈ એક ધર્મ નહીં, કોઈ એક જ્ઞાતિ નહીં, તમામના હિત માટે જે કાંઈ પણ કરવામાં આવશે તેમાં હર હંમેશ તમામ ધર્મના લોકોએ, તમામ સમુદાયના લોકોએ સાથે મળીને કામ કરવાનું રહેશે, એવી મારી આ ચેનલ થકી આપ સૌને ગુજારિશ છે અને મારી આપ સૌને એવી ગુજારિશ છે. તો મિત્રો, આ હતા તોફિકભાઈ શેખ ભાવનગરથી. અને ખાસ જે આવનાર સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી જે કાયદાને લઈને જે ઠરાવ પસાર કરવાનો છે તેને લઈને જે મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે, તો ખાસ કરીને આ અમારા એપિસોડનું કારણ એ જ હતું. ઘણા લોકોનું કહેવું હતું કે ભાઈ મુસ્લિમો શું કામ વિરોધ કરી રહ્યા છે, યુસીસી ની અંદર એવું તો શું છે
તો ખાસ કરીને આ જે એપિસોડ અમે જે બનાવ્યો છે, જે તોફિકભાઈએ જે પોતાના મંતવ્યો રાખ્યા છે, તોફિકભાઈએ જે તેમની એજ્યુકેશન છે, તેમના જે નોલેજ છે, તેના પ્રમાણે જે તમને નોલેજેબલ કર્યા છે, તો ખાસ કરીને અમારો ધ્યેય એ જ હતો કે ભાઈ યુસીસી શું છે અને મુસ્લિમ સમાજ છે તેનો વિરોધ શું કામ કરી રહ્યો છે. તો ખાસ કરીને આ પૂરેપૂરો એપિસોડ જોજો. જો તમને એપિસોડમાં મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે આવનાર સમયની અંદર તમને આવા જ